ગારિયાધાર પાસે અખ્તરિયા કરીને ગામ આવ્યું. હું બનેલી ઘટના કહું. મારી શરૂમાં હું જયારે નીકળ્યો, બ્રાહ્મણનું શરીર મારે હું નીકળ્યો અને ફકીરીમાં જયારે હું આવ્યો આ વેશમાં, સંન્યાસમાં, એમાં અખ્તરિયામાં એક રામજીભાઈ ડોક્ટર એને ત્યાં ભજન અને અલી સાહેબ બાપુ હાંડીઓ રાખતા, ઊંટ રાખતા. એનો એવો નિયમ હતો કે કબ્રસ્તાનમાં પોતાનો ઉતારો કરે અને રાત્રિ રોકાય, સવારમાં પોતે ઊંટ ઉપર બેસીને ઊંટ જે દિશામાં જાય ને અને જ્યાં ઉભો રહે ત્યાં ગામ ધોવાડો બંધ કરે. આ પાસે બીજું કાંઈ ન હોય. આવી નજર સામે જોયેલો દાખલો પ્રત્યક્ષ. એ અલી સાહેબ બાપુ અખ્તરિયામાં આવેલા, ભજનમાં બેઠા હતા. એ વખતે મારી થાતી આપણને કઈ બહુ ખબર નહોતી કે આ બધું એક જ હોય. આપણને થોડોક ભેદ દેખાતો કે આવા છે ને આવા છે ને આને નો અડાય નાને નો અડાય, થોડોક ભેદ ભ્રમણા મલપા હતી. હવે એમાં બધા ભજન પૂરા થઈ ગયા, પાઠ પૂરો થઈ ગયો એટલે અલી સાહેબ બાપુએ કીધું કે 4 વાગ્યા છે, બધા સાધુડા બધા ફકીરો જે આવ્યા છો બધા મારે કબ્રસ્તાનમાં હરિહર કરીને બધા જાજો. મારી યાર એક ચમાડી ગામ આવ્યું અમારે વલભીપુર પાસે, નાના એક પટેલના દીકરા ખીમજી ભગત, એ ગૌશાળા કે, અને અમે બે ઓલી લેમરેટા ગાડી જૂની, એ ગાડી મારી પાસે તો કઈ બીજી ધોતી હતી નહીં, ગાડી એની તાજા બધું બનેલા. એટલે એમાં એ બાપુની હારે, ખીમજી ભગતની હારે મેં કીધું કે ભગત આ ફકીર છે, મુસલમાન છે, આપણે એના ઘરે ખાવું નથી. આ બની ગયેલી ઘટના છે, સત્ય વાત બતાવું છું. હવે અમે બધા એને ગયા, મને કે તમારે મહારાજજી ભોજન કરવાનું. મેં કીધું બાપુ મારે ગુરુવાર છે સાંઈ બાબા, સલામ. મેં કીધું મને કે સારું, પણ કઈક એના મગજમાં હું પૂછી ગયું, વધારે બોલ્યા નહીં અને એમે કઈ ખાધું નહીં. એ અમે ગાડી લઈને નીકળ્યા અને ઠેઠ વલભીપુર પાસે, ગારિયાધારથી વલભીપુર સુધીમાં રસ્તામાં બધે હેરાન થયા. કેવા થયા કે ગાંઠિયા ન મળે, કોઈ વસ્તુ ન મળે, 3 ગામના તરબેટે, એવી રીતે અમે હેરાન થયા. માંડ રાતે 11 વાગે અમે પહોંચ્યા. ત્યાં જઈને ખીમા ભગતના હડફામાં પટારામાં જૂનો રોટલો પડ્યો હતો, એ અમે ખાધો. હવે એ અલી સાહેબ બાપુને એવી એનો નિયમ હતો. અમારે વલભીપુર ગાંગળી ગામ આવે, અમદાવાદ ભાવનગર રોડ ઉપર ગાંગળી વટો અને ચમાડી આવો, કાળુભાર નદીનું નાળું, ત્યાં ભંગડશા પીર બાપાની દરગાહ, અને એ દર શુક્રવારે ત્યાં આવે. હવે એમાં હું ચમાડી અને શુક્રવારે બાપુ આવ્યા, આવીને કે હાંડીઓ વાળ્યો આનપા ને આવ્યા ગૌશાળા. અમે બેઠા હતા ત્યાં તરત એને કીધું મને કે મહારાજ ગુરુવાર હતો કે તેદી તમે કર્યો? હવે મેં કીધું આ તો માર્યા એને. ગુરુવાર તમે રહ્યો છો કે મારે ત્યાં આવ્યા પછી જ કર્યો? મને કે આમાં આવ્યા તો હજી આવું રાખો છો. અને પછી મેં પગ થોડ્યા. મેં કીધું બાપા આમાં ભેદ ભ્રમના તાળા તો કોણ તોડે? તમારી જેવા કોક મળે તારે તોડે. મારું કહેવાનો ભાવાર્થ કે એ બધા જે છે એ લોકોને કોઈ વાંધો નથી. એ તો બધા ભેગા બેહે છે, પરમાત્માના દરબારમાં એ હારે બેહે છે, ખુદાના દરબારમાં, રામના દરબારમાં બધા હારે બેહે છે. આ તો વાંધો કોને પાડ્યો છે? નથી સમજાય એની માટે. આ સમજવાની વાત છે. આ સમજાઈ જાય. રામાપીરે એ બતાવ્યું, ભાઈ તમને સમજાઈ જાય કે પહેલું વસ્તુ છે તમારામાં સત્ય હોવું જોઈએ, તમારામાં હાસું હોવું જોઈએ. એટલે પહેલો શબ્દ આ ભજનનો આપ્યો સતના બેલી. બીજો શબ્દ આપ્યો ધર્મના ધોરી. તમારામાં કઈક ધર્મ હોવો જોઈએ. સત્ય અને ધર્મ 2 વસ્તુ તમારી પાસે હોય તો કોઈના બાપની તાકાત નથી તમને કોઈ કઈ કરીએ કે. ભલે કપડું પહેરવા ન હોય, બાકી તમારી લાજ મારો ઠાકર રાખે, લાજ મારો રામ રાખે, 2 વસ્તુ હોય તો. અને આ 2 વસ્તુ ન હોય, એની પાસે કરોડો રૂપિયા હોય પણ એની સમાજમાં ક્યાંય વેલ્યુ હોતી નથી. કારણ કે ત્યાં ધર્મ નથી, ત્યાં સત નથી. સંપત્તિ ભલે હોય, શાંતિ નથી. આજ કરોડો રૂપિયા છે કોઈની શાંતિ? બધા રોવે. હા અમારી પાસે આવે જ રોવે. ગાંડાની પાસે ડાયા જાય. તમે વિચાર કરો, અમે બધા ગાંડા કહેવાય. ગાંડપણ વાળાની પાસે સમજવા વાળા ડાયા માણસો અમારી પાસે આવે. તો એની કરતા ઈ ડાયા કે એમી ડાયા? તમે નક્કી કરો કોણ ડાયું? ગાંડાની પાસે ડાયા જાય. ફકીરો ગાંડા, સાધુ ગાંડા, બધા ગાંડા છે ને, આખી ગાંડાની વણઝાર છે. એની પાસે કોણ ગયા?
ડાયા ડાયા માણસો ગયા, સમજવા વાળા માણસો ગયા, કરોડપતિ બાપુ બચાવો, બાપુ અમને કઈક કરી દો, અમને કઈક કરી દો, અમે હેરાન થાય. તો મોટું કોણ? સદગુરુ મોટા? કોણ મોટું? સંત મોટા કે સંપત્તિવાન મોટો? હાથ રે મૂકે ત્યાં કાયા થાય હેમની, કાયા બને પછી કંચન વર્ણી દેહ, લાવો રે ખુશી ને તાળા ખોલીએ. કોઈ સંત મળી જાય, એના પીરા એના પંજા લાગી જાય ને તારે આ બધું મળે. મારા બાપ ત્યાં સુધી મળતું નથી. કોક અડી જવો જોઈએ મને ને તમને. આપણું જીવન સાર્થક થવું જોઈએ. આપણે માનવ છીએ, આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો, મહામાનવ બન્યા છે. માનવીનો અવતાર મળ્યા હોય તો મારે તમારે જિંદગી થોડી વેડફી નાખવાની છે. યહતન મિલા અને વિષય ભોગા. આ શરીર હરિભજન કરવા માટે મળ્યું. આપણે બધું કરવું પડે જરૂર. શરીર સારું હોય ત્યાં સુધી બધું કરી લેવું. શરીર પૂરું થાય પછી કોઈને બોલાવવાનું નથી. ખોટું નથી કહેતો. એમ થાય ઘરેથી નથી ભાગ્યા. મારા ઘરે 20 વીઘા છે, ખાવામાં નહોતું મળતું ને નીકળી ગયા એવું નહીં, પણ ખબર પડી ગઈ કે આપણું કોઈ છે નહીં. 20 વીઘા મૂકીને નીકળી ગયા અને ફકીરિયા લઈ લીધું ખંભે. આપણે ન તો જગાડે છે આ બધું. ઈ હાતું કહે છે કઈ ભજન કરો, કઈ સારું કામ કરો. હા, મારું આમ ડેલા ઉઘાડા છે, કૂતરાય નથી જતા ડેલામાં ભાઈ. હા, બોલાવીને કહેતો કૂતરું ગુંદીને ગાંઠિયા આવે, કૂતરું નથી ખાતું. હા, નાખી જોજો મુઠ્ઠી ભરી. એ માણસ મરી ગયો હોય ને એની ગુંદીને ગાંઠિયા નાખે ને તો કૂતરું ઊંઘીને વયું જાય. કાં તો કે આનું શું ખાવું? હા, ગુંદીને ગાંઠિયા હવે કૂતરાય નથી ખાતા. ખાય છે, ખબર પડી જાય કે આની વાહે ગાંઠિયા ને ગુંદી નાખ્યા ને આનું ખાતું નહીં તો આને શું કર્યું છે. હા, આ કરીને ગયો એનું પ્રમાણ બધું આઈના બતાવે યાર, જેની નજરેથી જોવો હતો. મારો કહેવાનો ભાવાર્થ કે આ પાઠ પરંપરા છે ને બહુ જૂની પરંપરા છે. પહેલો પાયો છે. આ ધરતીના 4 ચરણ છે. આ ધરતીની 4 દિશાઓ છે. આ ધર્મના 4 થાંભલા છે. સત્ય, દયા, દાન અને તપ. જેનામાં દયા હોય, કરુણા હોય, ભગત કોટીનો આત્મા હોય, ભલે પછી કપડા ગમે એવા પહેર્યા હોય, કાળા પહેર્યા હોય, લાલ પહેર્યા હોય, ભગવા પહેર્યા હોય, કપડા સામું બહુ ન જોતા. કપડા સામું જોવા જાઓ ને તો ઘૂંસવાઈ જાઓ. આપણને ઘૂંસવી નાખ્યા છે, ક્યાંય જવા ન દીધા. બધા વાડા કરીને બાંધી દીધી, માલપા પૂરી દીધા. તમારે આમ જ કરવાનું, તમારે આમ. એમાં આપણે હટવાઈ ગયા અને ખબર પડી ત્યારે મરવાનું થયું. હા, માંડ ખબર પડી ગઈ. અમારે પણ આવે ઘણા ઉંમર થઈ ગઈ હોય ને પછી કે બાપુ ઉપદેશ આપો, પણ હવે આમાં ઉપદેશ તને કેમ દેવો? આમાં તું કઈ તારું શરીર ઠેકાણે નથી, હવે તને ઉપદેશ દઈને શું કરવાનું? લડપન ખેલ મેં ખોયા, પછી જવાની નીંદ ભર ખોયા, પછી બુઢાપા દેખ કર રોયા. સજન મેરી झूठ मत बोलो, खुदा के पास जाना है, वहां हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना.